હેલો, લર્નિંગ ક્લાસીસની ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે છેલ્લે લાસ્ટમાં ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનમાં જીસીઆરટી મુજબ જે છેલ્લે ચેપ્ટર નંબર 3 જોયું હતું, બરાબર છે. તો હવે આજે આપણે આગળ વધીએ. હવે આવે છે ચેપ્ટર નંબર 4, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. હવે ધીમે ધીમે આદિમાનવમાંથી બધી ખબર પડવા માંડતી ગઈ, બરાબર. ધીમે ધીમે કૃષિમાં આવ્યો, પશુપાલનમાં આવ્યા, પછી હવે સત્તાની પણ ખબર પડવા માંડી, બરાબર. તો હવે સત્તામાં આગળ એ લોકો વધ્યા, માણસો આદિમાનવ જે કહેવાતા. જોઈએ કેવી રીતે અને કેવી રીતે આગળ વધ્યા. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો, જો આમાં એક એક લાઈન છે ને એ આઈએમપી છે, એટલે ખાસ યાદ રાખજો. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. જો આમાં એમ પૂછાઈ જાય, આ એમપી છે કહેવાય કે ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને માહિતી પ્રાપ્ત કેમાંથી થઈ છે. એમસીક્યુઝ આપ્યા હોય તો શું આન્સર આવશે? વેદ, મહાકાવ્યો અને ગ્રંથો. આપણે સૌથી પહેલા ચેપ્ટરમાં જોયું ને ઇતિહાસમાં, કે ચાલો ઇતિહાસ જાણીએ, એમાં આ બધું આવી ગયું. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ છે એ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. આ પણ એમસીક્યુમાં પૂછાઈ જાય એક્ઝામમાં, કે ઋગ્વેદકાલીનના સમયમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ છે એ કેવા પ્રકારનું હતું? તો કે કબીલાઈ પ્રકારનું હતું. કબીલાઈ, બરાબર. કબીલાઈ એટલે શું? સમૂહ, ટોળું જેને કહેવાય, કબીલાઈ પ્રકારનું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા. કબીલાઈના વડાને શું કહેવામાં આવતા? તો કે રાજન્ય કહેવામાં આવતા. એ પણ પૂછાઈ જાય. જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. ત્યારે શું હતું? સભા અને સમિતિ જેવી સંસ્થાઓ હતી. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતું. એટલે એમ પૂછાય કે વિશ કોને કહેવામાં આવે? તો કે કબીલાઈ જેવું શાસન વ્યવસ્થા હતી, એના વડાને રાજન્ય કહેવાતું, અને એ જે આખો સમૂહ છે એને વિશ પણ કહેવામાં આવતું. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની, બરાબર, આ તો પહેલાની હતી, પછી જુદા જુદા પ્રકારની ઘણી પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે અમલમાં આવી. એના વિશે આપણે ચર્ચા આગળ કરીએ. સૌથી પહેલા તો કે જનપદ. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. જો આ ખાસ યાદ રાખજો, સ્થળ પૂછાય છે એક્ઝામમાં. ક્યાં? તો કે એક તો ઈસવીસન પૂર્વે 1000 પહેલા, વર્ષ પહેલા, અને પંજાબ અને ગંગા નદીનો વિસ્તાર છે ત્યાં જુદા જુદા પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. નાના નાના સામૂહિક રાજ્યોની ત્યાં સ્થાપના થઈ. એને જ કહેવાય જનપદ. એને શું કહેવાય? જનપદ. નાના નાના સમૂહ છે એક રાજ્ય પોતાનું બનાવી લે, એને કહેવાય જનપદ. એવા ઘણા બધા સામૂહિક રાજ્યોની સ્થાપના થઈ. ક્યાં થઈ? પંજાબ અને ગંગા નદીના કિનારે. જનપદ એટલે શું? જો જનપદની વ્યાખ્યા જો પૂછાય તો કે જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા સ્થાન, એને કહેવાય જનપદ. જનપદ શબ્દ છે એ રાજ્યના અર્થમાં વપરાતો. ઓમ તો જનપદનો અર્થ શું થાય? તો કે માનવનો વસવાટનું ક્ષેત્ર, પણ અહીંયા છે જનપદ છે રાજ્ય તરીકે વપરાતો. જનપદ છે એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય એવી રાજ્ય વ્યવસ્થા હતી. આગળ આપણે જે કબીલાઈ જોયું એનાથી પણ વિશિષ્ટ રાજ્ય વ્યવસ્થા છે આ જનપદમાં જોવા મળતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો એમાં સમાવેશ થાય છે. હવે એમ પ્રશ્ન પૂછે, જનપદમાં શેનો સમાવેશ થાય છે? તો કે કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહનો છે સમાવેશ થાય છે. ઓકે, તો એટલે એ ખાસ યાદ રાખજો, કુરુ ને પાંચાલ. અને વિસ્તાર પૂછે તો પંજાબ અને ગંગા નદીનો વિસ્તાર. ઓકે, ચાલો. ત્યાર પછી આવ્યું મહાજનપદ. હવે મહાજનપદ એટલે શું? તો કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ. ઓલું શું હતું? જનપદ ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલા. આ 6ઠી સદીની આસપાસ જો ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. કેટલા મહાજનપદો જોવા મળે છે? એમસીક્યુમાં પૂછાશે કે 16 મહાજનપદો છે જોવા મળે છે. આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ મહાજનપદો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલ છે. આ આખું કોષ્ટક છે 16 મહાજનપદ એમાં આપ્યા છે, બરાબર છે. એક તો એનું મહાજનપદ યાદ રાખવાનું, સામેની રાજધાની યાદ રાખવાની. હવે તમને એમ થાય કે મેડમ આનું કંઈક સૂત્ર આપો ને યાદ રાખવાનું 16. પછી તમે સૂત્ર યાદ રાખો, એની રાજધાનીનું સૂત્ર યાદ રાખો, બરાબર. એના કરતાં જે આઈએમપી જે પૂછાય છે ને એવા હું તમને કહી દઉં, બરાબર, કે એમાંથી જ કદાચ પૂછાશે, તો તમારે બધા યાદ રાખવાની જરૂર નહીં પડે. હા, પણ સાવ યાદ ન રાખે એવું ન કરતા, એકવાર નજર તો કરી જ લેજો.
બરાબર. પહેલા આપણે 16 જોઈ લઈએ, પછી હું તમને કહું. સૌથી પહેલું છે અંગ, એટલે કે ચંપા. રાજધાની એની કઈ? ચંપા. વર્તમાન સ્થાન તો કે પૂર્વ બિહારમાં આવેલું. પછી છે વજ્જી, મહાજનપદના નામ છે. એની રાજધાની તો કે વૈશાલી. એ ક્યાં? તો કે ઉત્તર બિહારમાં આવેલું છે. પછી મલ્લ, તો કે એની રાજધાની કુશીનારા. એ તો કે ગોરખપુર આસપાસનો પ્રદેશ, જેને ઉત્તર પ્રદેશ કહેવાય છે અત્યારે, એની અહીંયા આવેલું છે. પછી ચોથું મહાજનપદ કાશી, એની રાજધાની છે વારાણસી. તો એ વારાણસી એટલે કે ઉત્તર પ્રદેશમાં. પછી મગધ, તો એની રાજધાની છે ગિરિવ્રજ અથવા તો રાજગૃહ, એ દક્ષિણ બિહારમાં. પછી કોસલ, એની રાજધાની છે શ્રાવસ્તી, અયોધ્યા, એ અવધમાં. પછી વત્સ, એની રાજધાની છે કૌશાંબી, પ્રયાગરાજ આસપાસનો આખો ઉત્તર પ્રદેશનો પ્રદેશ છે એ. પછી ચેદી, એની રાજધાની છે સુક્તિમતી. યમુના અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ, એટલે કે મધ્ય ભારત જેને કહેવાય ત્યાં આવેલું છે. ત્યાર પછી પાંચાલ, એની રાજધાની અહિછત્ર. બદાયુ, બરેલી આસપાસનો ઉત્તર પ્રદેશ. પછી સુરસેન, એની રાજધાની મથુરા, તો કે મથુરા પાસેનો આખો પ્રદેશ. ત્યાર પછી કુરુ, એની રાજધાની ઇન્દ્રપ્રસ્થ, દિલ્હી ને મેરઠ આસપાસનો પ્રદેશ. ત્યાર પછી અક્સમક, પૌડન્યા, ગોદાવરી નદીના કિનારે. બરાબર. ત્યાર પછી નીચે અવંતી, તો એની રાજધાની ઉજ્જૈની, માળવાનો આખો પ્રદેશ કહેવાય. ત્યાર પછી મત્સ્ય, એની રાજધાની વિરાટનગર, જયપુર એટલે કે રાજસ્થાન પાસેનો પ્રદેશ કહેવાય. ત્યાર પછી ગાંધાર, એની રાજધાની તક્ષશિલા, એ પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ કહેવાય. ત્યાર પછી કંબોજ, એની રાજધાની લાજપુર, જે નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ કહેવાય. તો આ આખે 16 મહાજનપદ અને એની રાજધાની એકવાર નજર ફેરવી લેજો. બરાબર છે. અને જે આઈએમપી જે પૂછાઈ શકે છે એવા કયા કયા છે? મોસ્ટ ટાઈમથી તો ના કહી શકું, બરાબર, કે યાર પેપર સેટરનું નક્કી ન હોય ક્યારે ક્યાંથી ક્વેશ્ચન કાઢી લે, પણ હજી સુધીમાં પૂછાયેલા છે એવા હું તમને કહું. બરાબર. સૌથી પહેલા તો એક આ અંગ છે એ કરી લેજો, વજ્જી કરી લેજો, મલ્લ કરી લેજો, મગધ કરી લેજો. બરાબર. પછી વત્સ કરી લેજો, પાંચાલ કરી લેજો. પછી નીચે જઈએ આપણે તો કુરુ છે એ પૂછાઈ શકે છે. ત્યાર પછી નીચે જઈએ તો અવંતી પૂછાઈ જાય છે, મત્સ્ય અને ગાંધાર પૂછાઈ જાય. આટલા છે મેં જે ટીક કર્યા, એટલા તો એકવાર ખાસ જોઈ જ લેજો. બધાય જોવાના જ છે, પણ આટલા એકવાર ખાસ કરી દેજો. બરાબર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, એના ઉપરથી હું તમને કહું છું. બરાબર. ઓકે, ચાલો. આ હતા 16 મહાજનપદના નામ અને એની રાજધાની. ત્યાર પછી શું કહે છે? પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય કયો ગ્રંથ છે? પાલી ભાષામાં લખાયેલો અંગુત્તર નિકાય. જો એટલે આમાં એમ પ્રશ્ન પૂછાય કે અંગુત્તર નિકાય ગ્રંથ છે કઈ ભાષામાં લખાયેલો છે? તો એ શું આવશે? તો કે પાલી ભાષા. ઓકે, યાદ રાખી લેજો. હવે પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં કેટલા 16 મહાજનપદો હતા? એટલે એમ પૂછાય કે કયા ગ્રંથ અનુસાર 16 મહાજનપદ હતા? તો ગ્રંથનું નામ આવશે અંગુત્તર નિકાય, ભાષા આવશે પાલી ભાષા. બરાબર. ચાલો, જો એ બધાય મહાજનપદ છે 16 નકશામાં દેખાયેલા છે. જો છે અવંતી, ઉજ્જૈની, મત્સ્ય, મથુરા, જેટલા આપણે 16 નામ જોયા ને બધા નકશામાં છે, એકવાર નજર ફેરવી લેજો. ત્યાર પછી આવે છે હવે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. એમાં શું હતું જોઈએ આપણે. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા એને રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતું. એમાં રાજા મુખ્ય હોય. આ સમયના મહાજનપદ વચ્ચે સત્તા માટે હરીફાઈ થતી. બરાબર. જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો. કેટલા? મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કોસલ, વત્સ અને અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા થતી. એટલે એમ પૂછાય કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં કયા 4 રાજ્યો વચ્ચે હરીફાઈ થતી? તો કે મગધ, કોસલ, વત્સ અને અવંતી. 4 નામ યાદ રાખી લેજો. જેમાં આખરે જીતતું કોણ? શક્તિશાળી રાજ્ય તરીકે કોણ માનવામાં આવતું? તો કે મગધને. એટલે એ પણ પૂછાય 4 માંથી શક્તિશાળી કોને ગણવામાં આવતું? તો કે મગધને. ઓકે, મેં કીધું ને એક લીટી MCQ માટે આઈએમપી છે. હવે મગધ વિશે જોઈએ આપણે તો કે રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ છે એ એક રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. કેના સમયમાં? બુદ્ધના સમયમાં. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. જો એમ પૂછાઈ જાય કે મગધના સમયમાં કયા 3 વંશોએ શાસન કર્યું? હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. એના વિશે હવે આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા હર્યક વંશ. આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. આઈએમપી પૂછાય છે. હર્યક વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા.
મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી, જે ક્યાં આવેલું છે જો આ પણ પૂછાય છે, ગંગા અને શોણ નદીના કિનારે આવેલું હતું, બરાબર. તેના પછી તેના પુત્ર અજાતશત્રુ છે એ શાસન ઉપર આવ્યો. એના પછી કોણ આવ્યું તો કે અજાતશત્રુ, એનો પુત્ર એ શાસન ઉપર આવ્યો. એણે પાટલીપુત્ર એટલે કે પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું. પટનાને શું કહેવાતું? પાટલીપુત્ર. તેણે વજ્જી સંઘ સાથે યુદ્ધ કર્યું, લિચ્છવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. કોને? અજાતશત્રુ જે આવ્યો એના પછી એનો પુત્ર. ત્યાર પછી નાગવંશ વિશે જોઈએ તો હર્યક હંસ બાદ નાગવંશ છે એ સત્તા ઉપર આવ્યું, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. કયા રાજા? શિશુનાગ તરીકે ઓળખાતા, જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા હતા. એટલે એમ પૂછાય કે નાગવંશના રાજા શિશુનાગ છે એ કયા ધર્મ સાથે સંકળાયેલા હતા? તો શું જવાબ આવશે એમાં? બૌદ્ધ ધર્મ સાથે. ઓકે, ચાલો. ત્યાર પછી હવે નંદવંશનું જોઈએ. નંદવંશ છે મહાપદ્મ નંદ દ્વારા સ્થાપિત નંદવંશ એક સૌથી શક્તિશાળી વંશ ગણાતો હતો. એમ પૂછાઈ જાય, યાદ રાખી લેજો. મહાપદ્મ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. કોણ? મહાપદ્મ નંદ. તેના સમયમાં મગધ છે એ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો. એટલે એમ પૂછાય છે, સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર કોણ શાસન કરતું હતું? તો કે નંદવંશનો ધનનંદ નામનો રાજા, બરાબર. એટલે આ ખાસ યાદ રાખી લેજો. કોણ? નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. હવે આવે છે ગણરાજ્યની વાત. ગણરાજ્ય એટલે શું? તો કે ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ચૂંટાયેલ વડા દ્વારા શાસિત રાજ્ય, બરાબર. લોકોના મત દ્વારા પેલા વડાને ચૂંટવામાં આવે અને એના દ્વારા રાજ્ય ચલાવવામાં આવે, એને કહેવાય ગણરાજ્ય. ગણરાજ્ય છે પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું એક નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ આપણે જોઈએ તો ગણ એટલે શું? તો કે સમૂહ, એક કરતા વધારે સભ્ય, બરાબર. એટલે ટૂંકમાં એનો મતલબ શું થાય? એક કરતા વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય, એને શું કહેવાય? ગણરાજ્ય. સમૂહ, ગણ એટલે જ સમૂહ થાય, તો કે એક કરતા વધારે સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એટલે કે ગણરાજ્ય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા, બરાબર. આવા રાજ્યને શું કહેવામાં આવતું? ગણરાજ્ય. કે રાજાને કોણ પસંદ કરે? જનતા દ્વારા પસંદ કરવામાં આવે. જેમાં વૈશાલીના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, જો આ યાદ રાખજો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. ગણરાજ્ય બધા યાદ રાખી લેજો. ફરીથી એકવાર, વૈશાલીના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ્લો, બરાબર. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. જે સભ્ય હોય એને રાજા તરીકે માનવામાં આવતો. કેમાં? ગણરાજ્યમાં. ઓકે, ચાલો. ત્યાર પછી જોઈએ, હવે પહેલું એમાં છે વૈશાલી વજ્જી રાજ્ય. રાજા સત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરી અને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વકાંક્ષા રાખતા. આ જોઈ અને લીચ્છી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એને વજ્જી સંઘ નામે ઓળખાય. કોને કોને? લીચ્છી, વજ્જી, પછી જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ, 8 કે 9 જાતિના લોકોએ શું કર્યું તો કે પોતાનું રક્ષણ કરવા માટે એક સંઘ રાજ્ય સ્થાપ્યું, એને વજ્જી સંઘ તરીકે ઓળખાતું. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન તો કે લીચ્છવીઓનું પાટનગર વૈશાલી. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવાય. સમજાણું આખું વૈશાલીના વજ્જી સંઘ શું કામ કહેવાતું? આખું સમજાણું. 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે એક સંઘ રાજ્ય સ્થાપ્યું એને. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું. એમ પૂછાય જાય, ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન કોના દ્વારા થતું? 4 ઓપ્શન આપ્યા હોય તો એમાં શું આવશે? સભા દ્વારા. જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા સભ્યો પાસે રહેતી. એમાં બધી સત્તા છે કોની પાસે? રાજા પાસે નહીં, પણ સભ્યો પાસે રહેતી. તમામ સભ્યો છે એ સભામાં બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈ બહુમત પસાર થતા. જે લોકો બહુમત હોય, બહુમતે જે હોય એ જ કામ છે એ પસાર એમાંથી થતા. જ્યાં સભા ભરાતી એ સ્થળને શું કહેવાતું? સંથાગાર અથવા તો નગર ભવન. આ MCQમાં પૂછાઈ જાય, બરાબર. ગણરાજ્યની સભા ભરાતી એને શું કહેવાતું? સંથાગાર અથવા તો નગર ભવન.
ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ યુવાનની પસંદગી થતી. વૃદ્ધ તેમજ યુવાન બરાબર બંનેની પસંદગી થતી સભ્ય તરીકે. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. પ્રમુખ કેમ પસંદ કરતા? ચૂંટણી કરીને. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્યોની પોતાની એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવી ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી જ નિર્ણયો લેવાતા. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. બરાબર, એનો સમય પૂરો થઈ જાય પછી એનું સભ્યપદ પૂરું થઈ જાય. એટલે કે નિયત અમુક લિમિટ સમય આપ્યો હોય એ સમય સુધી સભ્યપદ એને ભોગવતું. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી. પછી હવે ગણરાજ્ય સમયનું સમાજ જીવન કેવું હતું અને એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો કે પુરાતત્વીય શાસ્ત્રીના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા. પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. મુખ્ય પ્રવૃત્તિ કઈ હતી એની? પશુપાલન, ગૌણ કૃષિ. બરાબર, આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણનો ઉપયોગ કરતા હશે, કારણ કે આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે, એટલે એના ઉપરથી તારણ કાઢ્યું કે ત્યારે લોકો માટીના વાસણનો ઉપયોગ કરતા. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ જોવા મળે છે. જો આ મને દેખાય છે ને, ચિત્રકામ જોવા મળે છે. તો આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણ એટલે કે ઘૂસર પાત્ર તરીકે ઓળખાતા. શું? ઘૂસર પાત્ર, કેમ કે એમાં ચિત્ર કરેલું જોવા મળતું. ત્યાર પછી આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરતા. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા, પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાની ગણાય છે. એટલે કે આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ હશે એ ઉપરથી એ લોકોએ નક્કી કર્યું. આ સમયના તમામ મહાજન પદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. જો હવે કિલ્લાના રક્ષણ માટે કર તો જોઈએ, પૈસા જોઈએ, તો લોકો પાસેથી એના માટે ટેક્સ, કર લેવામાં આવતો હતો. બરાબર, ખેતીના પાક પર 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. હવે એમ પૂછાય કેટલો ભાગ આપતા? તો કે 6ઠ્ઠો ભાગ ખેડૂતો કેમ આપી દેતા? રાજકોષમાં, ખેતીનો. કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતા. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા. આ રીતે છે બધા છે પોતપોતાની રીતે કર આપતા હતા રાજ્યમાં. બરાબર, મહાજન પદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો. ધીમે ધીમે લોખંડના ઓજારો આવ્યા એટલે ખેતીમાં છે ઘણો ખરો સુધારો થવા લાગ્યો. બરાબર છે, ચાલો તો આ હતું આપણું ચોથો પાઠ. બરાબર એક લીટી જે મેં ટીક કરીને બે વાર બોલી છું એ પાછી એકવાર બધા જોઈ લેજો ને 16 મહાજન પદો છે એ પણ એકવાર ખાસ જોઈ લેજો. હવે આપણે આગળ સ્વાધ્યાય તરફ વધી. શું કે છે સ્વાધ્યાયમાં? સૌથી પહેલા MCQ છે. મહાજન પદ કેટલા હતા? લ્યો, શું કેટલા હતા મહાજન પદ? તો કે 16. હવે આ તો મગજમાં ફિટ થઈ ગયું હોવું જોઈએ. મહાજન પદ કેટલા હતા? તો કે 16. મહાજન પદ કયા કાળમાં હતા? જોજો કયા કાળમાં હતા? અનુવૈદિક કાળમાં. નીચેના રાજ્યમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું? કયું કહેવાતું? મગધ, કોસલ, વત્સ કે વૈશાલી? કયું કહેવાતું ગણરાજ્ય? તો કે વૈશાલી. બરાબર, ત્યાર પછી જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? કેટલા પ્રકારની હતી? તો કે 2 પ્રકારની હતી. સમજાઈ ગયા MCQ? પછી ટૂંકમાં ઉત્તર આપો. એમાં રાજાશાહી અને લોકશાહી વચ્ચે તફાવત સમજાવવાનો છે. રાજાશાહી એટલે શું? લોકશાહી એટલે રાજાશાહી એટલે શું? તો કે રાજા છે એ શાસન કરે સત્તા ઉપર, લોકો દ્વારા રાજા ચૂંટવામાં આવે, રાજા છે એ શાસન કરે, અને રાજાશાહી કહેવાય. લોકશાહી એટલે શું? લોકો દ્વારા ચૂંટવામાં, કોઈ એક સભ્ય ચૂંટવામાં આવે. બરાબર, લોકશાહી એટલે બધા પોતાનો મત છે એમાં રજૂ કરી શકે, બધા છે એ રાજાની જેમ ગણાતા. બરાબર, એને લોકશાહી કહેવાય. અને રાજાશાહી, બે વચ્ચેનો તફાવત છે એમાં તમારે બતાવવાનો છે. પછી ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતા. હમણાં જ આપણે છેલ્લે જ ચર્ચા કરી ગણરાજ્યોની શાસન વ્યવસ્થા કેવી હતી. જો એમાં આખું આવશે કે કોઈ પણ શાસક છે એ પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતા. આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. પછી બરાબર, કિલ્લાઓ માટે જ્યાં જે કર લેવામાં આવતો એ બધું એમાં આવશે. શાસન વ્યવસ્થા કેવી હતી? પછી તો કે
સભ્ય તરીકે કોની પસંદગી થતી? વૃદ્ધ તેમજ યુવાન બંનેની પસંદગી થતી. રાજ્ય વહીવટ માટે પોતાનો એક પ્રમુખ પસંદ કરતા, જેની પસંદગી કેમ કરવામાં આવતી? ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભાને રાજા ગણવામાં આવતો, એની પોતાની એક સભા ભરાવામાં આવતી. તો કે આ બધું છે એની શાસન વ્યવસ્થામાં એનો જવાબ આવશે. સમજાણું? ત્યાર પછી તો કે ગણરાજ્યનું સમાજ જીવન કેવા હતા, કેવા કપડાં પહેરતા, બરાબર. એ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા, માટીના વાસણનો ઉપયોગ કરતા, મુખ્યત્વે પશુપાલન હતું, ગૌણ છે એ કાર્ય કૃષિ હતું. પછી ઘઉં, ચોખા, જવ, શેરડી જેવા પાકો છે એ ઉપયોગ કરતા હતા. પછી તો કે આ સમયે છે જે કિલ્લાનું આખું છે એમાં આવશે. ટૂંકમાં સમાજ જીવન આખું કેવું હતું એમાં એ જવાબ આવશે. ત્યાર પછી હવે જોડકા, જો આવા પૂછાઈ જાય છે, બરાબર. એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે આવી રીતે જોડકા સામ સામે. મગધમાં શું આવશે? તો આપણે આગળ જે 16 મહાજન પદો જોયા, બરાબર. જો તમને કહું 16 મહાજન પદો ક્યાં ગયા ભાઈ? એટલે જ જો હવે તમને સમજાણું શું કામ મેં યાદ રાખવાનું કીધું હોય. જોડકામાં આવે તો તમે શું કરો? એ રાખવા જ પડે યાદ, બરાબર. યાદ હોય તો જ તમને જોડકા આવડે. મગધમાં શું આવશે? રાજગૃહ. એટલે એની રાજધાની સામે શું આવશે મગધમાં? તો કે રાજગૃહ. મગધમાં આવશે રાજગૃહ. ત્યાર પછી ગાંધારમાં શું આવશે? વત્સમાં શું આવશે? અવંતીમાં શું આવશે? તો કે ઉજ્જૈની. પછી તો કે ગાંધારમાં શું આવશે? તક્ષશિલા. અને વત્સમાં આવશે કૌશાંબી. જો આ જ્યારે 16 મહાજન પદોની રાજધાની યાદ હોય ને તો જ આવા જોડકા આવડે, બરાબર છે. એટલે એક વાર તો જોઈએ જ લેજો, ગમે અહીંયાથી જોડકું પૂછી નાખે. તો આ હતું આપણું સ્વાધ્યાય. સ્વાધ્યાય પણ અહીંયા કમ્પ્લીટ થાય છે, ચેપ્ટર પણ પૂરું થાય છે. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ નંબર 4, પાઠ નંબર 4 અહીંયા પૂરો થાય છે. હવે આગળ નેક્સ્ટ વિડીયોમાં હું પાઠ નંબર 5 લઈ આવીશ, પણ એના માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.